અહીંયા સુધી એ જ પહોંચી શકે જેમને બાબા ખાટુ શ્યામજી બોલાવે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને 12:30 વાગે જો રેડી થઈને નીકળી ગયા છીએ અમે લોકો. અને 1:30 વાગ્યાની અત્યારે ઓલરેડી બસ છે. અંધારું કોઈ પણ આવ્યું પહેલાં નીચે વહી ગયો, પછી 1:30 વાગ્યાની બસ છે. સો છે 1:30 વાગ્યાની બસ છે. હજી બી એક ઉતરવાનું છે યાર. સો 1:30 વાગ્યાની બસ છે તો 1 વાગે પહેલાં તો પહોંચી જઈએ, નહીં તો લેટ થાય ને બસ અમારી ચૂકાઈ જાય. પહેલાં રાતના 12:30 વાગે રાતના 1:30 વાગ્યાની બસ છે. સો ચલો લેટ થાય ને એ પહેલાં અત્યારે તો પહેલાં તો અમે લોકો આજે જો શોપિંગ કરવા નથી ને જયપુરની બજારમાં શોપિંગ વગેરે કરીને આવ્યા. ત્યાં સુધીમાં 10:30 સમથિંગ થઈ ગયા હતા. આવી જમ્યું, થોડી વાર રેસ્ટ કર્યો અને ફાઇનલી ત્યાર પછી સ્નાન કરીને રેડી થઈ ગયા. અને અત્યારે રાત્રે નીકળીએ છીએ. કોઈ જ રેસ્ટ નથી કર્યો, કોઈ આરામ નથી કર્યો. અને અત્યારે છે ને ફટાફટથી નીકળી જઈશું. જો ક્યાંક ફરવા જવું હોય ને જોડે જોડે શોપિંગ માટે જવું હોય તો આવું કંઈક હોય છે. સો ચાલો અત્યારે અમે લોકો છે ને લેટ થાય પહેલાં નીકળી જાય. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સો ગાઈઝ, આ છે રાતનો નજારો જયપુર સિટીનો. જોઈ લો, મસ્ત છે ને અત્યારે નજારો આવી રહ્યો છે, કેમ કે અહીંયા ટ્રાફિક એટલી છે નહીં. સો ગાઈઝ, આ છે જયપુરનું બસ સ્ટોપ. અને જુઓ, અહીંયાની બસો અને આપણી બસોમાં ખાસ કોઈ ડિફરન્સ ન હોય, નોર્મલી જ છે. થોડો કલર ડિફરન્સ. એન્ડ અહીંયા હિન્દી લેંગ્વેજ સો. અને જો રાતનો નજારો કંઈક આ રીતે છે આપણા બસ સ્ટોપની જેમ. બસ આવવામાં હજી થોડો સમય છે એટલે થોડી વાર વેઇટ કરીએ. ચાલો પહેલાં તો અમારા પ્લેટફોર્મ નંબર ઉપર જઈએ ડાયરેક્ટલી. અત્યારે અમે લોકો સો હે ગાઈસ, વાગ્યા છે અત્યારે રાતના 3 અને ફાઇનલી પહોંચી ગયા છીએ રાતના 3 વાગે અત્યારે ખાટુ શ્યામજી. તો ચલો અત્યારે તો પહેલાં તો છે ને અત્યારે ચાલીને જઈએ છીએ મંદિર સુધી. જો કે નિયર બાય છે એવું કહે છે એટલે બધા ચાલ્યા જાય છે, તો અમે બી ચાલ્યા જાય મંદિર સુધીને. ખબર નહીં, મંદિર ખુલ્લું હશે એવું કહે છે. અમે પહેલી વાર આવ્યા છે, ખાસ કંઈ ખ્યાલ નથી. ઉતરાવો જો અહીંયા. સો ચલો પહેલાં તો મંદિર સુધી પહોંચી જઈએ અને ત્યાં જઈને અમે બી તમને છે મારા વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું. અહીંયા આવવાનો કોઈ પ્લાન ન હતો, અચાનક જ આજે પ્લાન બની ગયો છે અને આજે ખાટુ શ્યામજીના દર્શન કરવા મળી જશે. ચલો ગાઈસ, પહેલાં તો મંદિર સુધી પહોંચી જઈએ. જુઓ અત્યારે વાગ્યા છે 3:15 સમથિંગ થયું હશે. 3 વાગ્યા રાઉન્ડ પહોંચ્યા હતા. હમણાં થોડું જ હવે મંદિર દૂર છે ને અહીંયા જુઓ લોકો કેટલી શ્રદ્ધા અને આસ્થાથી માનતાઓ લઈને આવતા હોય છે. આ બેન છે ગોઠણિયા ભર ચાલીને અત્યારે મંદિરે જાય છે અને બહુ બધા છે ને લોકો અમને અત્યારે દંડવત કરતા પણ જોવા મળ્યા છે. દંડવત યાત્રા કરીને પણ આવે છે. મંદિરને અહીંયા જુઓ અત્યારે હજી બંધ છે, થોડી જ વારમાં ખુલશે એવું કહે છે. અને આ તરફ અત્યારે અમે ચાલતા ચાલતા જતા હતા ને ત્યાં છે ને એક અંકલ સામે મળ્યા ને ગુલાબ અને પંખ વેચતા હતા. તો મને થયું ચલો એમની પાસેથી જ લઈ લઉં, કેમ કે એજેબલ હતા. શું ફાઇનલી અત્યારે ખાટુ શ્યામજી મંદિરે શ્યામજી બાબાના દર્શન કરી લીધા છે અમે લોકોના. દર્શન કઈ રીતે થયા છે તો મન સમજે છે, કેમ કે કાલે આખી રાત નથી સૂતા અને 12:30 વાગે અમે લોકો ત્યાંથી બસમાં નીકળી ગયા હતા. 1:30 વાગે ત્યાંથી સ્ટાર્ટ થઈ અને 3 વાગે અમને અહીંયા પહોંચાડ્યા હતા. અહીંયા આવી એટલી મોટી લાઇનમાં ઊભા રહ્યા અને જસ્ટ ત્યાં પહોંચી અને 2 સેકન્ડ માટે હાથ જોડી અને નીકળો બસ. આ રીતે કંઈક દર્શન કરાવવામાં આવે છે ત્યાં. 2 મિનિટ ઊભા રહેવા બી નથી આવતું. તો ફાઇનલી અત્યારે ત્યાં દર્શન કરી અને અમે લોકો નીકળી ગયા છીએ. જ્યારે બી તમે લોકો ખાટુ શ્યામજી આવો છો ને અને અહીંયા બધા મોર પંખ અને રોઝના બધું લઈને જતા હોય છે, પણ અંદર કંઈ બી વસ્તુ તમને ચડાવવા નહીં દે, બધું પાછું લઈને આવવાનું છે. તો અમે બી લઈને આવ્યા છે. અને હા, તો પહેલાં તો ચલો હવે બહુ બધી ટ્રાફિક છે. તો અહીંયા કંઈ સંભળાય નહીં. પહેલાં મેં આગળ શૂટ કરી અને ત્યાર પછી તમારી જોડે મેં બ્લોગ છે કન્ટિન્યુ કરીશ. જુઓ અહીંયા કેટલા ભક્તો આવે છે. હજી બી વાગ્યા છો ઓલમોસ્ટ 7 સમથિંગ થયા છે. જોઈ લો બિચારા ક્યાં દૂર દૂરથી આવે છે
ત્યાં જઈને દર્શન કરવા તો બિલકુલ બિચારાઓને નહીં મળે. આ હાથ જોડા ત્યાં નીકળ્યા, બસ આ રીતે હોય છે ત્યાં. ચલો આ તરફ મંદિર દર્શન કરી અને પેટ પૂજા કરવામાં પહોંચી ગઈ છું. બહુ જ ભૂખી લાગી છે ને હવે વ્લોગ આગળ કન્ટિન્યુ કરવાની ઈચ્છા નથી, તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીશ. અને આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો છે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને તમારી પ્યારી સી કમેન્ટ્સ કરવાનું નહીં ભૂલતા. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને બાય એન્ડ ટેક કેર.